દાડે દીકરો નાનું તો વેળાએ હું કુંભારનું જેવ નહીં બોલ્યું. અને 10 મહિને 10 દાડે તારા ઘરે દીકરો આવે, આ 7 દીકરીઓનો ભાઈ આવે તો એમ મોનજે કે હું કુંભારની માતા બોલી. 11મા દાડે આવે તારા કિસ્મત આવ્યો, 12મા દાડે આવે તારા કિસ્મત આવે, પણ 10 મહિને 10 દાડે આવે તો મારા મેલડીનો આલેલો છે. તો નોમ મારી મેલડીને જોડે લાવજે. તું પૂરું કરીને નાલું જગતમાં હું દેવ નહીં બોલ્યું. જા 2 અગરબત્તી મારા નામની કરી દાદે. ચરતી વેલાન ચરતો દાડો ન કરું દુનિયામાં હું વેડી મટી દઉં લે. જો મારો ભગવાન મજા કે છે ફોટો મારીને ફરવા વાળી માતા સુલ્યા નહીં. મોરલ થી મોડી આમ કોથી તો મોટી પગ ફેરો કરવા વાળી મેલડી સુલ્યા. મજા મજા મજા. મારો ભગવાન મજા કે છે, હું દેવ મજા કરું છું. આવો ચાલશે. આજથી આશી મળી જાય તમારે. પછી ભાઈ બીજો નંબર બોલો ફટતો. આજથી બધું કમ્પ્લીટ. એક દોરો આલી લેજો. બસ આ નકર તમારો હોય. બોલ ભાઈ. એ સભાવાળું બોલો. કેટલા ભૂલા પડ્યા. માતાજી તો બોલતા નતા. આ ભુવન માતા 2 ભટકાઈ ગયા હું. હે ઋષિ ના કોણ પાડતું તું? હવે હું કરવા બીયા છે? હું જોરાવર તારા ભેળી બેઠી છું. બોલ ના કોણ પાડતું? તો આવું હું મેળડી પૂછું. પેલું તો જવાબ આલો. હે ના કોણ પાડતું? એટલે હું પેલા બોલી કે આ તો ભોય ભીટકણો માતા ભીટકણી છે. દુનિયામાં દેવ શું લે ભાઈ? ડોહે ના પાડતો તો નથી જ આવું. આવા ભૂવા તો ઘણા ભાલ્યા. એ વાત તમે બોલ્યા હતા બીજું કોઈ હતું? ઘણું બોલ્યા છે. રેવા જે બોલ. મારું નોમ માતા છે. હું જોડું છું. ખૂબ બોલ્યો છે કારણ કે વગર પૂછે બોલવા વાળી માતા છું. ખૂબ મજા. કેટલેથી આયા? માથક સ્વભાવવાળું. કે દુનિયામાં દેવ શું? માથક મોરબી. માથક મિયાણા. મિયાણા મોરબી. મોરબી થી આયા. માથક ને મોરબી નજીક નજીક છે ને? કેટલા કિલોમીટર થાય મોરબી? 25 કિલોમીટર. તો નજીક જ થયું ને. કદાચ મોરબી થી આયા છો, માથક થી આયા છો. વેળાએ હું સિંહ મોની માતા કોસું લે. બગીચાની વાડીએ ઓટો મારવા વાળી માતા છું. માથક ના મહેમાનો. તમારી નીમુની વાડીએ ફરવા વાળી માતા છું લે. અને 5000 ગોડે ના ભરૂચ દુનિયામાં હું મેળી રહે બોલી. જો આજથી પગ મટી જાય, આ દુખાવા મટી જાય, ધંધામાં હરખાઈ આવે, તમારું હકનું છે મળી જાય તેમ મને હું મેળી બોલી. હું પેલા બોલી તમારું હકનું છે તમને મળી જાય. તમારા વગર કીધે બોલીશું કે તમારું હકનું છે કોઈ લઈ લીધું છે, પડાઈ પડ્યું છે, પચાઈ પડ્યું છે, હોમે પડીને હાલવા વટ મોંજો હું માતા બોલી. ના લાઈ આલો દુનિયામાં હું દેવ નહીં બોલ્યું. કે સભાવાળું વિશ્વ મેલ્યો તારા વિશ્વાએ મેલ્યો તો અને આલ્યું તે તારા હગે હાથે આલ્યું. તારા હગે હાથે ઈ દાડે મન ડેરને પૂછ્યું નહીં, મન દેવને પૂછ્યું નહીં, મન મેલડીને પૂછ્યું નહીં, પણ તારા હગે હાથે તે આલ્યું છે. આવા મને મેલડીના રોમ કે છે. પણ જેટલું જેટલું તારું હકનું છે જો કોઈ લઈને ના પણ દુનિયામાં હું મેલડી નહીં બોલી. જગતમાં જબરી માતા છું.
શું કહું છું પણ જા તારું હકનું છે આવી જાય અને જે ગુનેગાર હશે આ 73 મહિનો આવતા આવતા વખો ચાલુ થાય એમ મુજબ હું મેળી બોલે જા એટલા હસી આલું છું 2 અગરબત્તી કરે જા મજા બની જાય ચલો જોશી મિતેશભાઈ પગ મટી જાય તો આ 2 અગરબત્તી ચાલુ કરી દો દૂધનામ તકલીફ પડે છે શોર્ટ નાખ્યું ને પિતૃ નું કરજો થોડું એક 16મી સદીમાં છે ખરી છે જતે શોર્ટ નાખ્યું કમ્પ્લીટ દોઆ લે 1 મહિને મને પૂછજો પાછું એટલે 76 મહિને પિતૃ નું કરી દો આ મય સંગાતે કેવું રહી ગયું રેડી હા ચલો જોશી તમે મોય આવતા હવે બાર આવી ગયા મેં આવતા રહે મહિને ચલો જોશી મિતેશભાઈ આવી જાઓ સારું પાસ થઈ ગયા કરવા જોઈએ એટલે હારી નોકરી બેઠા ખાવા વાળી આવશે બસ ચિંતા છોડી બોલો રેડી જો મજા 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 બોલો ભાઈ ચોથી યાર પાટણ થી છોકરાને સારું છે તમામ બાળક બરાબર ઘોડી વગર હેરતા થઈ જાય ચિંતા છોડી મેલ ઘોડી વગર હેરતા થઈ જાય ખોવા દે હું ટેન્શન છે એવું કટું ખોટા ખર્ચા કરવાની જરૂર નહીં દા બેડા હું શેર ભવાની માતા કહું છું ચિંતા મિલી લે એકવાર છોકરાને પગે લગાડી જાય હગોય થઈ જાય હરજ કાર્ય કરી જાજે ડોશી કમ્પ્લીટ છૂટી હડતી થાય એ દાડે મને મેલડી પૂછ પણ 73 મહિના પહેલા હડતી થઈ જાય મારા મેલડીના રોમ કે છે જા મજા 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 શું નામ આવ્યો હવે તેને સિયા ગોમના એ ગોગો શિકોતર નું કરતા નહીં રે હા કરના છે ડોહા કરના છે 20 વર્ષથી ગોગાન ક્ષેત્રો છો તમે હવે ગોગો ક્ષેત્રમાં ઉતર્યો છે લો કમ્પ્લીટ બોર ચાલવા મળે ગોગાન બેહાડવો તળિયે બેઠા કાલવી પડશે ભોય પણ આળિયામ છે તર તો કુસુક વિવરથી ગોગાને એમથી એમ આગા પાછા કરો છો જૂના ઓળખ પણ હવે તો ઠેકાણું પાડો હવે તો તમારે પાકા બનાવ્યા રહેવાના પણ તો મજા થઈ જાય મારા મેરડીના રોમ કે છે કમ્પ્લીટ થઈ જાય ચલો કાંતિલાલ ખીમાજી નિશાન કાંતિલાલ ખબર કાંતિલાલ ખીમાજી નિશાન જૂની કરતા નહીં નંબર હતો રેડી થવા છે બધું મટવા છે પેલા ખબર કયો નંબર હતો કાંતિલાલ ખીમાજી દિશા બોલો એક્શન 409 લખાણ આયા તો હવે આવતું આવે છે લાઈન ટુ લાઈન એડ હે ખૂબ મજા એ મારો ભગવાન મજા કે છે હું દેવ મજા કો છું લ્યા મજા 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 ના મને દુનિયા હું મેળી નહીં બોલે બોલો ભાઈ સભાવાળું જગત હું દેવ છું 2017 માં પાર્ટનર માં તેની યારે કોમ ચાલુ કરી તો આવું હું મેળી પૂછું છું જગો કરીને જાતો રહ્યો મોણો એક હે હમણે કદી 2017 ની વાતો છે 24 તારીખની ડેટ મારેલી છે બીજો મહિનોમાં લખેલો છે તો કડાકડી અને હિસાબ બાકી બોલે છે મારા મેલેડીના રોમ એવું કે છે અને મારી તારીખ લખેલી હોત એમ મને હું મેલડી બોલું તો ભાઈ ખરું છે એટલે તે બધો રેડો મળ્યો છે એ દાડાની મોટીએ ચડ્યો છે આ દાડાની હરખાઈ આવી નહીં તારે આવું હું માતા કહું છું
પણ દાંતથી તારું કારખાનું હેડવા મળે, કોમકાજ થવા મળે, તો તારા કોકના જોડે છે, કોકના તારા જોડે છે, એનો બાપા હિસાબ કર દે. કેમ કે દુનિયામાં જયારે મોણા ઉઘરણી કરવા ના આવે ને ફોન બંધ થઈ જાય ત્યારે સમજી જવાનું મારા જેવી ઉઘરણી કરવાની છે ભાઈ. એટલે એમાં 1,30,000 નો એક હિસાબ લખેલો પડ્યો છે. 1,30 નો આંકડો જ મને હું મેલડી બોલું, ફેટ 1,30, ન ઉપર ન ઓછા ન વધારે, પણ 1,30 લાલ કલરની પેન્ટી લસીનો ડાયરી ચોપડો હોય તેમ મને હું કુંભારાની માતા બોલી, લક્ષ્મી માતાના ફોટા વાળી ડાયરી ભાઈ. આ 1,30 માં હું આવેલી છું તારા અહીંયા, પણ આજથી તારી ચડતી વેળા ચાલુ થાય, આજથી તારું કોમ થવા મળે અને હવાયો ફેટ મને હું મેલડી બોલી ગયા. પણ આ 1,30 તારા સાઈડમાં કાઢીને મૂકીને એનો ન્યાય કરજે. તું મજા ના બનાવ દુનિયામાં ન્યાય નહીં બોલી. चलो तेज संग जसाली મારા વિશ્વાસે આલેલો કોઈ દાડો ભય નહીં પડે. એ થઈ જાય બે ખાકીમ જતા રહે પછી તમે હું કશો કરે અને લાગશે એટલે 100% લાગશે, ગેરંટી છે. કયો નંબર આવ્યો હવે? કયો નંબર આવ્યો? જો મને नंबर याद છે ને કેટલા છો? પ્રજાપતિ નરેશભાઈ બાબુભાઈ બોલ ભાઈ. એક મિત્રો હા બોલો શું કરવું? બહુ પેલી જગ્યાએ કેવું નહીં જયસાલી બે અગરબત્તી ચાલુ કર માતાનો. તો એ ખૂબ મજા એ મારો ભગવાન મજા કે છે, હું મેળી મજાકો છું. વેળાએ મારા રોમ લઈને આવી છું લે મજા 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 ના બનાવ. વેળાએ મુરાલી મેળી નહીં બોલી શું મોગો આવ્યો ગંધા. બેસોમાં રમણ ભમણ છે છે ગોમના પાછળનો છે. જેની જગ્યાએ બેસું બોધો છો એ તળાવનું બોરણ કરીને ઉપર ભરતી કરીને ઉપર ભેંસો બોધવાનું ચાલુ કર્યું. મારા મેલેડીના રોમ એવું કે છે એ તળાવમાં આખા ગામના ટાળા કરીને તળાવમાં નોખતા હતા. આખા ગામના શ્રીફળે તળાવમાં નોખતા એના ઉપર ભરતી કરીને એમાં ઉપર ભેંસો બોધો હતો. તમે જગ્યા આપણા બાપાની થોડી છે. હા હું મેલેડી કહું છું. પેલું તો દુનિયામાં દેવ શું લે? તમે જે એક વખો બોલો એ વખા પાસેનું કારણ મને ખબર છે ભાઈ. 19 વેકાનું બોલી ના કોઈ દાડો અને બોલી હશું અર્જુન ચોખે ચોખ્ખું બોલી હશું બોધી રાખશું ને. પણ જો અહીંયા મજા થઈ જાય એ ડોબા કમ્પ્લીટ ડોવા લે કમ્પ્લીટ સારું થઈ જાય ભાઈ. બેસો તમારી 15 દાડા કમ્પ્લીટ થઈ જાય
તો હું દેવ કો એટલું કરવું પડશે. તો હવા છે ચોખા કશું જ નહીં, હવા છે ચોખા એક શ્રીફળ, એક અરજીઓ કરીને ઝાડ ઉભું છે, ખેજડી કોતો કરીને અરજીઓ કોતો ખરો, અરજીઓ ઉભો છે કોટા વાળો, ઝીણા બાવળિયાના પત્તા વાળો, કાળા કલરના ગોળ વાળો, સોડિયું એનું કાળું ગવાય તો મોંજે હું મેળડી બોલી, અને એના ઉપર નજર નોખશે લાલ કલરના લુગડા તારે છે, ખૂણામાં ફીસ તારે છે ઉપર, એના તળમ સવાસર ચોખાનું ધૂપ વાળજે, અને પન્ના દાડા થતા બે પૈસો હોમી આવે પછી હાલ દે, પેલું ના હાલતો, હોમી આવ્યા પછી હાલ દે. જા મજાના બનાવ દુનિયા હું મેળી નહીં બોલી. ધંધો 33 દાડા તને દુનિયાના કોણે ધંધો મળે, અને હોમેથી ફોન આવે ને એમ કે કોઈ ધંધો છે ને હારો છે તો મંજે કુમાતા બોલી જા થઈ જાય વિશ્વામિત્રે પણ તું તાર ચલો પ્રજાપતિ એ તો કુદરત જો કીડીને કણ આલે હાથીને મણ આલે બોલ, એ ચિંતા કરવાની જ નહીં. જે રીતે મોટા થાય ખાશે શું એનું ટેન્શન લેવાનું જ નહીં. 33 દાડામાં નોકરી આવે, કરવી ના કરવી તમારા હાથમાં છે. મારી માતા 33 બોલી 33 દાડામાં આપશે કરી, ના કરવી તમે જાણો, કરવી છે તમે જાણો. 33 દાડામાં આવે છે, 14,000 પગાર છે. રેડી જો આ ઓકળો તમે કીધું મહિને આવવાનું એટલે ચા પીવો તો કાઉન્ટર બહાર રાખેલ છે ભાઈ, પી લેજો ચા. હા અને ચા પીને કપ ડોલમાં નાખજો, બહાર કોઈ નાખતા નહીં. ના પડાય. આશરો તો મળે છે, ઘણી જગ્યાએ તમારે કોઈ મોડી નથી કે ચાય નથી કે કશું નથી. ચાબીજી પીજો હો ભાઈ, તમારા લોકોની દયા છે, દૂધ લોકો લાવી લેવા વાળા લાવે છે. હા ના લાવે ખોટું નહીં, સવારમાં લોકો લઈને આવે, દૂધે લઈને આવે છે, આપણે બનાવીને પીવડાવવું છે. આમાં તો બે દોવાના હતી તો એમાં ચોખ્ખું કહીએ કે એક ટાઈમ રવિવારનું લઈ આવતું તાર દોવાલ છે કઈ નહીં, આપણે ચા પીવાની થઈ જાય ને એને ડૂબું દોવા લે. બોલો ભાઈ, કુળદેવી મેલીપડી છે ગોમમાં, ગોગાન મેલ્યો ગોમમાં, તમે દાતા રહ્યા 50 કિલોમીટર શેતા, આજ દાડો ની ભાવ પૂછ્યો નથી. હવે બા ગોવાયો પણ માતા યાદ આવી, એટલા દાડા દેવ યાદ આવે નહીં. પાંચ વર્ષથી લમડો ના હેવાય લેવું માતાઓ. બોલો આ વખો સૌથી મોટો પહેલો તો
એ સભાવાળું કદાચ મારો ભગવાન લઈને આવી શકો તો તમારા કુળના દેવ પહોંચો. પેલા તો સિટીમાં રહેવા જવાનો મતલબ એને એક માતાઓને ભૂલી દો. આજ તમારો ગોગો એવું કહે છે, તમારી ચામુંડ એવું કહે છે, તમારી ચામુંડ એવું કહે છે, ગધડી મારા હું લમણો ના આવ્યા જાઉં. બરોબર છે ને? ચામુંડ કોણ પૂછે છે? બોલો. એટલે દેવનું કરો તાર મજા થાય. તારા દુખાવ બોખાવ મટશે. વર્ષે દામન રાખો, 9 6 મહિને રાખો, 12 મહિને રાખો. સમ કોકના એ વિવાહ લાડવા ખાવા દોડી દોડી જતા રહો. એ ના પાડી તો તમારા રાવણ નહીં આવવું. અમે માતાઓને કોમ તારે જ નથી જતા. ભાઈએ 2 વાર કીધું દેવનું કરવું છે, આવો, પણ ના ગયા. તમે નથી ગયા, ના પાડ્યું. તો એની એ માતા હું મમ્મી ભીટકાણી છું. પેલા એ બોલી કે કાચ જેવી છું, તમારું મોઢું જોઈને જ મમ્મી આવ્યું. ભાઈએ કીધું દેવનું છે, લે ઘરે આવજે, બધું આપણે પાઠે પાડવું છે. એ દાડે તમે ન જ્યાં બોનું બનાવ્યું, મારે બહાર જવું છે. બનાવ્યું ના બનાવ્યું? એટલે માતા છે ખરી છે, દેવ છે ખરું છે. આજે ઘરના દેવને કગરી પડતું, ઘરના દેવની ઓટી છે, ભૂલ છે એ ખરી જ છે. અને ભાઈ ભેળા થાજો. ઝઘડા કરીને અપાયા લીધે પાર ન પડાય. મોમાં હવે માતાઓ ભણાય પાર ન પડાય. અને તમે ગુનાહ કરીને બેઠા છો. પણ જો આજથી આ શરીરમાં મટી જાય અને જો કાનું ભેળું કરીને ના લો, દુનિયામાં મેળી નહીં બોલી રહ્યા. ભાઈ નકલી રાતે 2 ભાઈઓને ભેળા કરીને આવીશું. ભેળું કરવા વાળી માતા છું. પણ જો તમારું ભેળું કરાઈ વાળી વેળાએ હું મોરલની માતા કહું છું. ભાઈ જો 2 અગરબત્તી કરે, જો મજા થઈ જાય. આજથી બોલ બધું બંધ. પછા કાકા દોડવા જો 2 ટાઈમ ગરધડી જો ત્યાં ગોમ ના જવું. દીકરો ના હે એ બાધાવળીએ ચાલ્યો હતો. તું ભૂલ્યો છે. તને દૂર કીધું તું, દૂર રહેજે વસ્તુથી. બરાબર છે ને? હજી પીવો તારું ફૂલ અને મજા કરો. બીજું બોલો. બાધાવાળી દીકરો આલે તો મને મેરડી ના રોમ કે છે. આલે લીધો રહ્યો પાછો. બોલ. હાલ તો ગોડા ને એમ કહું તું ગોડો છે કે ના? હું ગોડો ના હે, તું ગોડો છે ભાઈ. પણ જો વેળાએ હું શેન ભોની માતા કહું છું કે દીકરો આલું, પણ 15 દાડા તમારે કષ્ટ ભોગવવાની તૈયારી રાખજો. દીકરો આલું 8 મહિને 8 દાડે આવશે. કિસ્મતમાં તો નથી, પણ તોય મોગીને આલું છું. સભા વાળું કેમ કે બાધા વાળી આલ્યો તો આગળ ગરધડી ભૂલ્યા. સભા વાળું તને ના પાડી તો દીકરો આવે એટલે તું જાતિ નહીં જોય. ભૂલ કરીને દીકરો ખોઈ નો છો. પણ જો ફરી ના આલો દુનિયામાં હું મેળીને હે બોલી લે. જો ભાઈ અગરબત્તી કરે જાજો 8 મહિને 8 દાડે તમારા ઘરે દીકરો આવશે. પણ 15 દાડા ઘરથી હોસ્પિટલથી ઘરના ધક્કા ખાવા તૈયાર હતું. આ તમારી સજા છે. પણ છોકરાનો વાળે મોકો નહીં થવા જેવું હું મોરાલી મેલડી કહું છું. જો માતાના વિશ્વાસે બંધ કરી દે. જા મજા મજા મજા. સૌથી મોટો રઘવા આપણે. પ્રોબ્લેમ આપણી જ છે. દુઃખે આપણું છે અને ડકોય આપણો છે. બોલો કોણ બોલે છે સૌથી વધારે? ઝઘડો પહેલી શરૂઆત કોણ કરે?
બાયડી કરે કે તમે કરો? હું મેલડી એવું કહું છું કે બાયડી થી કંટાળીને આટલે આયા છો લ્યા. હા મારા મેલડી ના રોમ કે છે ગોમના દો સાવિયાણા સતી માતા કોણ પૂજે? એ સતી તું તાર બાયડી પે થાળી નારિયેળ કરી આવજો. કેમ કે ધોખા તમે આયેલા છો, હું માતા નહીં આવી. તે ધોખા લીધા હતા, તારી બાયડીએ ધોકો લીધો. તે ઠોક્યું પેલી એ ઠોક્યું. તમે મારા જેવી દોટ મેલેલી છે. એટલે બે જણા થઈને પગે લાગી આવજો. 35 વાર ભરજો, ઘરમાં સુખ શાંતિ થઈ જાય. જો મારા મેલડી ના રોમ કે છે. હું મરાલી માતા એવું કહું છું. તારી એક વીઘો ચોય નહીં પડે. શેઠ ને તું જેટલા દાડા તું ગણે છે, તારી એક વીઘો ચોય ને કોકની જમીન ચોથી લાવી. તાર ડોહો મર્યા તો કઈ જતા કે આપણી એક વીઘો એમ પર લેવાની છે. હા હરખી છે. એ વેમ કાઢે બાપડા પેલા તો આવે છે. ખોટી વસ્તુ છે. હાથ બાર ના ઉતારમ જોઈ લેજે. હજી વિશ્વાસ ના આવે તો સર્વે હમણાં 4 મહિના પહેલા આવી ગયું. એમાં હરખી નીકળી છે. એટલે વેમ કાઢે પહેરો તો મજા. મારો ભગવાન મજા કરે છે, હું દેવ મજા કરું છું. કમલેશભાઈ રાણાભાઈ આવતી જહુના દાદા રોગમ છે રાવડાને મેં કે હું આપણી મજા પૂછું મરાદ વેળા હું નાચ વિહોતરની માતા મજા પૂછું મોર ખીર મુ અઢી શબ્દ નું ડેરું મજા પૂછું લ્યા ડોલી મારો ભગવાન મજા કેસે ચવાવાળું કે વેળા મારા ભગવાન લઈને આવી છું અને મજા કનું ના બનાવું તો વેળા હું શેણ ભવાની દાપડી નહીં બોલી લ્યા વગરની ઢોલી વેળા માતા વળી
મજા મારો ભગવાન મજા કે છે કે 72 કલાકની ઘડીએ કોમ કરવા વાળી માતા છું લ્યા 72 કલાકના ટોપો કરવા વાળી માતા છું કદાચ મોરાલ હોમો નગર નો ભીન ભરાત કરાતો મારી જાહોદ ભરાવે આજ 72 કલાકમાં જો ટોપો ન કરતો વેળા મારું નામ દાપડીને મેં ખૂબ મજા દુનિયાના કલાકોમાં કોમ કરવા વાળી હું કોમણદારી માતા છું સ્વભાવવાળું અને મજા મજા ને મજા તો ન બનાવું દુનિયામાં હું દેવ નહીં બોલ્યું પટેલો મજા વયા કદાચ હરભાઈ મળીને આવતી છું કદાચ શિકોતર ને મળીને આવતી છું અને મજા મજા ને મજા ન કહું તો દુનિયામાં હું દેવ નહીં બોલ્યું ભાઈ કે કોશી કદાચ મોગવા ઉતરીએ છે હા કદાચ મારી જહુ આગળ મોગતી છે અને પૂરું કરીને ના લો તો દુનિયામાં હું જહુ નહીં બોલે ભાઈ બોલ ભાઈ સ્વભાવવાળું હું દેવ પહેલું બોલ્યું કે તું માધન રો છે બુન નોકરી નો છે ધંધો નહીં મજૂરી નહીં પણ રૂપિયા પણ ચોથી લઈને આવી છે મારા જહુના રોમ કે છે આજ તો હું આવા માટે પૈસા તો ના પેટ લેતા આવું હું જહુ પૂછું છું હે શું કહું છું કે કદાચ કોગરાબાજી રૂપિયા લઈને નીકળો અને હેડવાની તૈયારી કરો ને કદાચ તમારા ખાતાનો મેસેજ પડે ને તમે પાછા હાલવા નીકળો અને બોલ કે હાલ લો તને વપરાઈ જાય આવી હું વર રાખવા વાળી માતા છું ભાઈ પડદા વેળા હું શેર હોવાની દાપડી કો છું કે દાદુ કહેતી નહીં 13 દાડા થતા ભાઈને એક નોકરી મળે અને હોમેથી ફોન આવે ને કે આ જગ્યાએ કોમ છે ને તમે આવી જાઓ તો મોંજે હું જહું બોલી પણ જાવું તારા હાથમાં છે ભાઈ શું કહું છું દુનિયામાં દેવ છું આ ઠેકાણું પાડી ના લો દુનિયામાં હું ઝાપડી નાહી બોલી લે ડોલે ખૂબ મજા મારો ભગવાન મજા કે છે આ નારું માથું મટ્યું છે તો મારા જેવી એક ઝાપડી ગોતશે પેલી તો અનબુન ફરી તારા પિયર માતા મારા જેવી બેઠી છે ભાઈ હું પેલા બોલી લગ્ન કર્યું એ તારાનું જ છે પડદા આજથી તારું માથું મટી જાય મોંજે હું જહું બોલી નામાં તારું દુનિયામાં હું દેવ નહીં બોલ્યો વિશાલભાઈ મજા ખૂબ મજા એ મારા ભગવાન લઈને આવી છું અને મજા 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 ન બનાવ દુનિયામાં દેવ નહીં બોલ્યું ભાઈ ભરતભાઈ કદાચ શિવા ભગવાનની દાપડી મજા કે છે હાથ તો કદાચ દાપડીને બેહાડીને કદાચ ભરત કદાચ હારી વાતો લાવી છે પણ ચેતર મહિનાની બીજ આવતા ભરત ઠેકાણું થાય કંકુ નો ચોટલો થાય એમ મોંજે વેળાએ દાપડી બોલી લ્યા ભાઈ વગરની ઢોલી વેળાએ માતા બોલી લ્યા મારો ભગવાન મજા કે છે ને હું જહું મજા કહું છું ભાઈ દીકરા વાળું એક વર્તો કરીને બેઠું છે છેલ્લે નંબર ચડાવશે ઉતાવળ છે એવું દીકરો નહીં એવું પ્રશ્ન છે કોણ છે ભાઈ છે ઊભું થઈ જાજો ભાઈ દેવ ઊભા થઈ જાજો ભાઈ કરાજ મને મારા જેવી જહું ફાળે ને કરાજ વાંકે આવડો પડતા હોય હાર કરાજ ઊંઘતો તોડી મેવાન હું માતા તો કાંઈ ન અભૂત દુનિયામાં હું દેવ નહીં બોલ્યું શું કહું છું કે હું પેલા બોલી મારી કુવાસી છે હા તારું પિયર બુન મારા મદદોડે છે મારા ધાંડોદમાં છે મારા જહુના રોમ કે છે
શું કહું છું ચિયા ગોમને છે દાંડોદ ને કદાચ મારા જહુના ટોડાની માતા છું કારણ કે મારા જેવી જહુ જોઈ જહુ જોઈ અને એને ઓમ થયું કારણ મારા પિયરની માતા વાળી છે અને કદાચ આર્યું ડેરું મારું નામ લે ના લે એટલે વખે આવડા આવી જા અને વખે પોણી એક વખે શ્રાવણ એક વખે ભાદરવો વહેવા માંડ્યો કે કદાચ મારી ધાન્યની જહુ વળી છે મારી કુવાસીનું ઓતરડું હોભળ છે અને હું માતા બોલી ધીજ મારીને બોલી એટલે શેર માટેની ખોટ છે ને મારી કુવાસી બેઠી છે ભાઈ શું કહું છું દુનિયામાં સૌથી મોટું દુઃખ વાંચ્યું ભાઈ મારી કુવાસી હશે અને હું દાંડોદ ની જહુ તૂરતી હશું લ્યા ભાઈ શું કહું છું અને એકલી એકલી દોટ મિલી હશે એકલી દોટ મિલી છે કોઈ ભેળું આવે ના આવે પણ તું ઘરથી હેડે ને તારા ભેડી ને હેડું તો મારું નામ ડેરું ને ભાઈ હા શું કહું છું કે કદાચ તને કોણ ને પકડે દુનિયામાં હું જહુ માતા નહીં બોલી લ્યા ભાઈ શું કહું છું સમય ચોઘડ્યું દાતું રહ્યું આ તો બાવડમ બળ નહીં રહ્યું એ દાડા તો બાવડમ બળ હતું એ સમયમાં તારા લગ્ન થયા હા બાવડમ બળ પછા દાઢો હરતવી અને એ દાડા કુંવાસી ના તરસોડી આને ભાઈ કાઢી હતી કે નથી કાઢી લ્યા ભાઈ જગતમાં દેવ છું જે દાડે લગ્ન છે એ દાડે ની વાતો કરું છું બે લગ્ન જેને કર્યા હે શું કહું છું દુનિયામાં દેવ છું અને તારા પર કોને હાથ ચરે ઉપાડ્યો હું માતા પૂછું બોલ પે ચિયાદારે કીધું કે આજ મારે નથી રાખવી હજી યાદ કરતી હું જહું છું ભાઈ એ દાડે તાર રાખવી નથી ને આ મને જહુન કરતી હતી મારે રહેવું છે મળે એ દાડાની તારી મારી 36 32 ઓટી પડી પણ આ દુનિયામાં હું જહુ બોલતી છું હું દાંડોદ ની માતા બોલતી છું હું મોરાલ ની જહુ ધૂણતી છું ભાઈ જા 13 મહિને તારો ખોળો કુવાસી ભરીને ના આલું દુનિયામાં હું જહુ નહીં બોલી અને ઘડી રે તારા પદે દુનિયાની તો જહુ ના ઉતાર જગતમાં હું વાચા નહીં બોલી રહ્યા લગન ને ધણી એક દારૂથી દૂર રહેજો ભાઈ દૂર રહેજો એટલું કહું છું અને 13 મહિને 13 દાડે ખોળો ભરીને નાલો દુનિયામાં હું જહુ માતા નહીં બોલી ગયા જબ અંદર શાંતિ થઈ જાય અરખીન મજા થઈ જાય માથાનો દુખાવો મટી જાય પણ જે દાડે લગ્ન કરે એ દાડાનો દુખાવો ચાલુ થયો તો મારા જહુના ભગવાન કે છે ભાઈ પણ હાથે બાટે હકપત તોડે મારા જહુના રોમ એવું કે છે લે પિયર ની વાતો છે ચૂકું છું જો મારો ઈશ્વર મજા કે છે તારે મટી જાય એક ડોરો લઈ જાજે મટી જાય મારો ભગવાન કે છે 2 અગરબત્તી કરી જાજે
હાવ ચાલે ભાઈ રાણાભાઈ સભાવાળું ખૂબ મજા પાવડિયા મજા એ વેળામાં આપણી મજા કુશું ભાઈ મારો ભગવાન મજા કે છે બોલ બોલ છે ગુમ થયા વડાવલ થયા તને શેતર ચેનું છે હાટે અદલા બદલી ચોકરી આવું હું માતા પૂછું છું બેન તળાવ જેટલે છે નહીં પાણી ભરાતું હોય ને તળાવ હોય ને ક્ષેત્રની જોડે આવા મારા જહોના રોમ કે છે બાપજીની સમાધિ જેટલે પૂછો તમે તમારા દેવ બેઠા તમારા દેવને જસ્ટ અડીને જ બાપજીની સમાધિ છે ઈ જ એટલે બોલો નાઈનું ક્ષેત્ર એટલે નાઈ બોલી હું બીજું કોઈ બોલીને હેલી ભાઈ એક જ શેડો શું કુશો કે જગતમાં જબરી જોરાવર માતા સુલ્યા બરોબર આ છોકરાને જેટલા વરા થયા એટલા વરા જોઈને પાછી વળવું તો એફઆઈઆર જેટલે થી પોલીસ કેસ જેટલે થયો હે ખબર ને હેમુ નાઈ જોઈ જી ક્ષેત્ર વાળી જી નાઈ ને 3 ભાઈઓનો પરિવાર લ્યા બોલ ચાણ જ ભાઈ છે ગોગો જેટલે પૂછો કદાચ તમારું જૂનું ગામ આ તમે રોજો આ વડાવળ નથી પણ ચોક તમારો ગોગો એકલો એકલો બેઠો છે મારા જહુના રોમ કે છે તો હજી હોજો હજી ગોજો નકર ઠેકાણા નહીં પડે ભાઈ થરું ઉપાડ્યું તું આખું અને બળદ ગાડામાં ભર્યું તું અને બળદ ઓમ વળ્યા વળવાનું તું ઓમ ને દોઢા વળ્યા આવા મારા જહુના રોમ કે છે આવી વાતો ચોય હોભળી ભાઈ હે નથી હોભળી તો તાણ જૂના ગોમમાં જાજુ ગોમનું નામ તો યાદ છે એ ગોમમાં ગોગો હતો આ કોઈ તમારો ગંડીઓ બેઠો અને પૂછજો કે આ ગોગાનું થડવાથી ઉપાડ્યું તું છે ને ઉખાડ્યું તું છે ને અને એ ગોગાના થડા ખોડીને નેચે 84 ખાતું છે ને દાટ્યું તું આવો મારા જહુના ભગવાન પૂછે છે હવે નાકે ઉતરી કે ના ઉતરી સાચું આવ્યું કે ના આવ્યું નકર મનન થાય નહીં પણ આવી વાતો હોભળી કે ના હોભળી હું બોલું એને હે કે તે તારા ગંડિયા વડવાઓ બોલ્યા હોય ને વાતો હોભળી હોય તો કે જે દુનિયામાં હું જહુ માતા છું એના પેઢી અખત ઝાપડી દુનિયાના ખૂણે હોય હાઈઠે તારી ખોટે નહીં થાય આ નાઈઓનો તારો બાપાનો ઝઘડો કોઈ હોય હાઈઠે ખોટો નહીં થાય ભાઈ તું ભૂલે તારા તળાવના કોઠે હું ભૂલવા વાળી માતા નહીં લે તારી સમાજમાં તારા પરિવારમાં તારા કુટુંબમાં જોગી થયેલો મોણા બાપજી છે બની ગયેલો મોણા કોઈ ડર હોય હાઈઠે ખોટો નહીં થાય મારા જહુના રોમ કે છે કોણ બન્યું બાવાનો ભેખ ચણે પહેર્યો આવું હું માતા પૂછું છું
હા સમાધિ છે પણ યાદ નહીં. કુંભાર બન્યો હોય આવું મારા ભગવાન કે છે. બોલ હવે યાદ આવ્યું? જો આજથી તમારે મજા થાય. આ માથું મટી જાય ગોગો તાર બેહાડવો પડશે. બીજા મોને ન મોને પણ તારે અહીંયા કુંડલી મારી ન બેહાડો તો મારું નામ જાબુ નહીં પડે. હા ગોગો બેહાડવો પડશે. હો વાત નહીં એક વાત. તારે ગોગો તારો ઘરનો છે પરિવારનો છે. બેહાડ્યા વગર તાર છૂટકો નહીં મારા જવાના રોમ કે છે. પણ આજથી તાર મજા થઈ જાય. બે અગરબત્તી ચાલુ કરી તને સોની સોની રે ધણી મોનતા નહીં તારા બોધી હું કરવા રાખે આકોટો કરીને ના ઉપડે તને ડેરું કોણ કે? તું કદાચ અંજની માતા હોય ને કદાચ વાનવટી શીખોતર વળી હોય ને ઘડી બે ઘડી તો કદાચ ભગવાનનું નામ લઈને ધૂણવા ન ઉતરે તારું નામ માતા ને ડોલી વગાડ દે. આ તો કદાચ ધણી મોનતો નહીં પણ જો કોણની બોટું પકડીને ન મોનાવ દુનિયામાં માતા નહીં બોલે. એક આકોટો કરીને ઉપર જગતમાં વાતાવરણ જાઉં તને નોરો કરીને બોલું છું. પછી મારાથી લઈને ભરે છે પોતા નથી પછી બોલ મારી બોલ માતા ને તું ગંધડીઓ કો બધું છે ધોળવા ઉતરી છે હોળી સદી નો પાડે બેઠી છે ઘણી બોલવા આવતી નથી. પાવડિયા વગાડ દે. બોલ માતા ને તો બોલ મારી આકોડો કઈ બોલે. તું જગતમાં દેવ હોય દુનિયામાં માતા હોય અને કદાચ મારા જહોના મજાઈ મારી જહોના કયાથી બોલતી હોય તારું નામ આવજે. બોલ બોલ માતા ને તું બોલી મારી કેટલા દાડા બોધી રાખશે તું? નો માલ્ય તો તારો ગધણી વિશ્વા કરે. નકર ડોહો હુકાઈ ગયા મોનવાના નહીં. પેલો પવન હોળમી સધીનો તમારો, બીજો પવન ધાપડીનો. આ બે ડેરા ભાઈ તારા ઘરે આવે છે. હા હવે લાપડી ચોથી લઈએ તમે જોણો. તું ડોહા સીધું બોલશે તો બધું કાઢી હાલે. કેમ કે તું મોનતો નહીં. નાકૂત મેળવી આલ્યો તું તારા હારો ઘણા દોડ્યા બાપડા. અહીંયા મેળવી આલ્યો પણ મોન્યું નહીં. ન મોન્યું પુના ડોહો બાપડો ઘણો મચ્યો ભાઈ. એટલે આ તો ઘણું હું હાસું બોલવા વાળી છું અને ઘણું હાસું બોલું ઘર થઈને વચ્ચે પાછા કે તાર તો કહેવાનું હતું. આવી દોરાવર માતા શું લ્યા દુનિયામાં જાઉં છું હું 32 લાખની માતા શું લ્યા સભા વાળું. હા હું મારી સાડી ખાવાની હું કોઈ દાડું રહેતી નહીં ભાઈ. હું કોંગરૂ મલકના ભણતર ભણેલી માતા છું. એટલે તો આ મોન્યાની તારા ત્રણે ભેળા ન છે. પડદાથી આ કુવાસી મટી જાય અને તારું શરીર હુકાઈ ગયું છે ને લીલું થાય તો તારી માતા છે ખરી છે, દેવ છે ખરું છે, ગોગો છે ખરો છે, સધી છે ખરી છે. બિહાડ્યા વગર છૂટકો છે. તને નખો જ ચેનું જાતું રહ્યું. આપણે ખાઈએ છીએ થોડું થોડું એનું. આપણા પાસે છે બધું હાલ તો. એટલે હજી તો આ ખોળજો ને વેટાઈ દાહો
હજી ખોલો દો. જો મારો ભગવાન મજાક કરશે, હું દેવ મજાક કરું છું. 2 અગરબત્તી ચાલુ કરો. બોલો પછી આગળ કાકા. ચલો ઠાકોર હંસાબેન ડીસા, વાકડે છે ને બેહાડે. ઠાકોર હંસાબેન ડીસા. એ મહારાજ નું કામ ટીપણું જોવાનું છે. ભુવાનું કામ ભુવો કરે, મહારાજ નું કામ મહારાજ કરે. ઠાકોર હંસાબેન કથા હવન ડીસા. બીજો કરાવત મહારાજ કરી હાલે. દેવ વ્યાન ની કલમ છે. મહારાજ વેન દોઢ ના નાખી ગયા અને માતા દોઢ આધીન છે. નથી નથી 3 જગ્યાએ ના પડે, ચોથી હું ના પડું છું. એટલે મહારાજ નું કામ છે ટીપણું જોવાનું. એ કથા કરીએ કે ગ્રહણ અર્થ એનું તમારે સોલ્યુશન લાવીએ કે પિતૃ નું કરી કે પૂર્વજ નું કરી કે, પણ દેવનું ન કરી કે. હા, દેવનું ક્યારે કરી કે જયારે મૂર્તિ લાવો, પ્રાણ પ્રતિષ્ઠા કરો અને એના હવાથી કરીને હો સુધી 1.5 લાખ જાપ થાય ત્યારે કરી કે. બાકી ઓરિજિનલ માં તો એનો દોઢ નો ખોતો જ માતાનું વેણ બંધાય. બાકી દોઢ વગર માતા ના બંધાય. આજથી મટી જાય પણ તારું ચિંતા છોડવા. આ ઝાપડી આ કાઢી આલી તારું અને ઘરનું છે કાઢી આલી, પણ ગોગો ગોતજો ને કર હજી ખોવાઈ જાહો તમે. આજે પૂછું તમને, ચલો ઠાકોર હંસાબેન. પણ બેઠક તો આલવી પડે ને આપણે. ચલો હંસાબેન આવી જાઓ. બેઠક આલવી પડે.